ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ધોરણ 7 ઇંગ્લિશ. આજે આપણે સ્વાધ્યાય પોથીને આગળ પૂરીશું. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાપોથીમાં પૂર્યા હતા પ્રશ્ન 4, એટલે કે ચિત્ર સુધીના પ્રશ્ન પૂર્યા હતા. તો દરેક સ્ટુડન્ટ્સે સ્વાપોથી અને પેન લઈને બેસવાનું છે. સ્વાધ્યાય પોથીમાં જો 20 નંબરનું પેજ, પ્રશ્ન 5, યુનિટ 2. હવે આપણને આની અંદર એક નીચે પેરેગ્રાફ આપેલો છે પ્રશ્ન 5માં, અને એવું કીધું છે કે આને વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલાં તો હું તમને એ પેરેગ્રાફનું ગુજરાતી કહું છું, કેમ કે એ આપણા પાઠનો પેરેગ્રાફ નથી, પાઠ સિવાયનો પેરેગ્રાફ છે. બરાબર, ચાલો વાંચીએ. અંદર ધ્યાન બધાનું. અકબર once asked his courtiers to bring the most beautiful things to the court. અકબર once એટલે એકવાર, courtiers એટલે દરબારીઓ. આપણને ખબર છે કે રાજાના સમયમાં દરબાર ભરાતા હતા, તો એ દરબારીઓ જે દરબારમાં બેઠા હોય બધા વ્યક્તિઓને શું કહેવાય? દરબારીઓ. તો એને અંગ્રેજીમાં કહેવામાં આવે courtiers. બ્રિંગ એટલે લાવવું, મોસ્ટ એટલે સરસ, બ્યુટીફુલ થિંગ્સ એટલે કંઈક નવો વિચાર, બ્યુટીફુલ એટલે સુંદર વિચાર, ધ કોર્ટ એટલે દરબાર. તો એક વખત અકબરે દરબારમાં તેના દરબારીઓને એવું કીધું કે બધાએ સુંદર અને કંઈક નવો વિચાર લઈને આવવું. બિરબલ 2, બિરબલ પણ હતો. વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ, અને એ દરબારમાં પ્રેઝન્ટ એટલે હાજર હોવું. બિરબલ પણ હાજર હતો. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ ધે થોટ વેર ધ મોસ્ટ બ્યુટીફુલ. કોર્ટિયર્સ એટલે કે દરબારીઓ, વેરિયસ થિંગ્સ, વેરિયસ એટલે અલગ અલગ, તદ્દન જુદા. ધે થોટ એટલે કે વિચારેલું, મોસ્ટ બ્યુટીફુલ, દરેક દરબારીઓએ જે નવું અલગ અલગ વિચારેલું હતું તેના વિચારો લઈને તે દરબારમાં આવ્યા. ધે બોટ પ્રિસિસિયસ, તેઓએ શું શું લાવ્યા હતા? તો કે પ્રિસિસિયસ સ્ટોન્સ એટલે કે ખૂબ જ સુંદર ચળકતા પથ્થરો. રેર ફ્લાવર્સ એટલે કે ફૂલો. બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ એટલે કે પક્ષીઓ અને એના ચિત્રો. બિરબલ વોકડ ઇન્ટુ ધ કોર્ટ વિથ અ ડર્ટી ચાઇલ્ડ. આ બધા બાકીના દરબારીઓ આવું કંઈક ને કંઈક નવું નવું લઈ આવે છે. અમુક અલગ અલગ એવા પક્ષીઓ, એવા નવા નવા ચિત્રો, એવા નવા નવા પથ્થરો, હીરા. પછી બીજું છે ફ્લાવર્સ એટલે કે નવા ખીલેલા ફૂલો. પણ અકબરના દરબારમાં બિરબલ શું લઈને આવે છે? ડર્ટી ચાઇલ્ડ એટલે કે એક ગંદુ બાળક. અકબર વોઝ સરપ્રાઇઝડ એન્ડ એંગ્રી. સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત, અને એંગ્રી એટલે ગુસ્સે. હવે આવું ગંદુ બાળક લઈને આવે છે એટલે એ જોઈને અકબર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. હી આસ્કડ બિરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ, અને તે બિરબલને એવું કહે છે કે તું આના વિશે એક્સપ્લેન એટલે કે વર્ણન કર. કેમ કે અકબરે શું કીધું હતું? સુંદર વસ્તુ લાવવાની, પણ બિરબલ શું લાવે છે? ગંદુ બાળક. બિરબલ સેડ એટલે કે બિરબલ હવે કહે છે ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. મધર એટલે માતા અને ચાઇલ્ડ એટલે બાળક, કે એક માતા માટે તેનું બાળક એ વિશ્વમાં સૌથી સુંદરમાં સુંદર વિચાર છે. હવે બિરબલ આવું કહે છે એક બાળકને લઈને આવે ત્યારે. અકબરે શું કીધું કે આ બાળક વિશે મને વર્ણન કર. ત્યારે એનો એક નવો જ વિચાર એ રજૂ કરે છે. શું? કે દરેક માતા માટે પોતાનું બાળક એ વિશ્વનું સુંદરમાં સુંદર એ વિચાર છે. અકબર વોઝ હેપી વિથ ધ બિરબલ્સ આન્સર, અને આ જવાબ સાંભળીને અકબર ખૂબ જ ખુશ થઈ જાય છે. હી ગેવ હિમ અ રિવોર્ડ, અને તેને ઇનામ આપે છે. અને આપણને બધાને ખબર છે અકબર બિરબલની વાર્તાઓ, કે બિરબલ પાસે એટલું બધું માઇન્ડ અને એટલું બધું નોલેજ હતું કે એ
જે વખતે અકબર એને કંઈક લાવવાનું કહે તો આવી રીતે નવી નવી વસ્તુઓ લાવીને એની સામે રજૂ કરે અને કંઈ પણ પ્રશ્ન હોય તો એનું તરત એને સોલ્યુશન આપે. તો એ અકબર અને બિરબલની આખી એક બહુ જ મોટી વાર્તા છે. એ વાર્તામાંથી આપણને આ 2% એક ખાલી પેરેગ્રાફ આપેલો છે જે એનો એક પ્રસંગ વર્ણન કરેલો છે. ચાલો એના નીચેનો હવે પહેલો સવાલ જો. વોટ ડીડ અકબર આસ્ક હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ? અકબરે તેના દરબારીઓને શું લાવવા માટે કહ્યું હતું? તો કે મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ. એટલે કે આન્સર 1માં આવશે સી. ચલો લખતા જજો હવે. આન્સર 2. વોટ ડીડ ધ કોર્ટિયર્સ બ્રિંગ ધ નેક્સ્ટ ડે? બીજા દિવસે બધા દરબારીઓ શું લાવે છે? તો આપણને એનો બેઠો જવાબ આપેલો છે. જો પેરેગ્રાફની બીજી લાઈન એમાં છેલ્લે નેક્સ્ટ ડે ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ ધે થોટ વેર ધ મોસ્ટ બ્યુટીફુલ. તો આપણે એ સેમ બેઠું લખી નાખીએ. નેક્સ્ટ ડે ધ કોર્ટિયર્સ brought various things they thought were the most beautiful. ચાલો ત્રીજો આન્સર. વોટ ડીડ બિરબલ બ્રિંગ? બિરબલ શું લઈને આવે છે? ડર્ટી ચાઇલ્ડ એટલે કે ગંદુ બાળક. તો જવાબ આવશે ડી. વોટ ડીડ ચોથો સવાલ. વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર? એક માતા માટે સૌથી સુંદર શું હોય છે? પોતાનું બાળક. તો આપણે જવાબ લખીએ. ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ for a mother. Answer 5. Which word in the passage is the opposite of ugly? Ugly એટલે ખરાબ, ugly. અપોઝિટ એટલે વિરોધી. તો ખરાબનું વિરોધી શું થાય? સુંદર. તો નીચેનામાંથી કયો શબ્દ બતાવે છે સુંદર? એ બ્યુટીફુલ. અગલી એટલે ખરાબ. ચાલો એના પછી છે પ્રશ્ન 6. પ્રશ્ન 6 ની અંદર પહેલો આન્સર. હવે પ્રશ્ન 6 છે ને, હવે અહીંયા પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 એ સેમ આપણા ગ્રામરના પ્રશ્નો છે. આપણે સાદા ભૂતકાળની અંદર ગ્રામરમાં શીખેલા હતા પ્રશ્નાર્થ બનાવતા અને યસ નોમાં જવાબ આપતા. એ લખવાનું છે. અને પ્રશ્ન 6 ની અંદર છે WH ક્વેશ્ચન. અંડરલાઇન કરેલી શબ્દની જગ્યાએ શું વાપરવાનું? WH ક્વેશ્ચન. તો ચાલો આપણે એનો પહેલો સવાલ લઈએ. તો ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. વેન્ટ ક્રિયાપદનું ભૂતકાળ એટલે કે ડીડથી પ્રશ્ન બનશે. ચાલો ડીડ ધ ચિલ્ડ્રન વેન્ટનું શું થઈ જશે? ગો ફોર અ પિકનિક. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. યસ અને નોમાં જવાબ આપીએ તો યસ. ટૂંકમાં જવાબ આપવાના છે. ધ ચિલ્ડ્રન કરતાં બહુવચન છે તો એનું સર્વનામ કયું આવે? ધે. યસ ધે ડીડ. નો they didn't. ચાલો આટલું લખી નાખો પહેલાં.
પછી નીચે જતો રહેશે એટલે હવે સાફ કરીને ઉપરથી લખું. હવે આપણે લઈએ બીજું. આવી રીતે બધા પ્રશ્ન બનાવવાના છે, પણ આપણે એ જોવાનું છે કે બધા ભૂતકાળમાં જ છે ને. ભૂતકાળના પ્રશ્ન ડીડથી બને, વર્તમાનકાળના શેનાથી બને? ડુ કે ડઝથી, ભવિષ્યકાળના વિલથી. કાળ પ્રમાણે એના બધા નિયમો અને વાક્ય રચના યાદ રાખવાની છે, તો જ ગ્રામરના પ્રશ્નોના જવાબ આવડશે. ચાલો હવે આપણે જોઈએ બીજો સવાલ. દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ. ચાલો હવે આપણે લખીએ છીએ પ્રશ્ન 6 ની અંદર બીજું છે દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ. તો આપણે એમાં પ્રશ્નાર્થ કરીએ. આન્સર બીજો. ડીડથી કરીએ ને. ડીડ દર્શન, બોટનું શું થઈ જશે? બાય. અ ન્યૂ બાઇસિકલ છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. કેમ બાય થયું? વાક્યમાં ડીડ આવ્યું એટલે. ચાલો યસ અને નોમાં જવાબ આપીએ. દર્શન ત્રીજો પુરુષ એકવચન, સર્વનામ થશે હી. તો યસ હી ડીડ, સોરી નો તો લખાઈ ગયું છે. નો હી ડીડન્ટ, ડીડ નોટ. ચાલો ત્રીજું જોઉં. ધ બોયઝ ફોટ વિથ ઈચ અધર. ડીડથી બનાવીએ. ડીડ ધ બોયઝ, ફોટનું થઈ જશે ફાઇટ, FIGHT, વિથ ઈચ અધર પ્રશ્નાચિહ્ન. યસ અને નોમાં બનાવીએ તો આમાં કરતા છે ધ બોયઝ એટલે બહુવચન. તો બહુવચન કરતા માટે સર્વનામ કયું આવે? ધે. ધે ડીડ, ધે ડીડ નોટ, ડીડન્ટ. ચાલો ચોથું. ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. ટોટ એટલે ભણાવવું, તો એનું થઈ જશે ટીચ. તો આપણે પ્રશ્નાર્થમાં લખીએ ડીડ ધ ટીચર ટીચ અ ન્યૂ લેસન. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. ચાલો યસ અને નોમાં જવાબ લખીએ. હવે ટીચર છે ને એમાં બે જવાબ આવે, કેમ કે ટીચર એ સર પણ હોઈ શકે અને મેડમ પણ હોઈ શકે. તો સર્વનામ બે થયા, હી અથવા શી. તો આપણે અહીંયા સર્વનામ લખીએ શી. શી ડીડ, નો શી ડીડન્ટ. ચાલો આપણે પાંચમું લખી નાખીએ. ધ ફાર્મર સેટ અંડર ધ ટ્રી. ફાર્મર સેટ અંડર ધ ટ્રી. પ્રશ્નાર્થ બનાવીએ ડીડથી. ડીડ ધ ફાર્મર, સીટનું શું થઈ જશે? સેટ. સોરી સેટનું શું થઈ જશે? સીટ. ડીડ આવ્યું એટલે. તો ફાર્મર સીટ અંડર ધ ટ્રી. પ્રશ્નાચિહ્ન. યસ અને નોમાં જવાબ બનાવીએ. ફાર્મર એક વચન છે એટલે કે હી ડીડ, નો હી ડીડન્ટ. ચાલો આ હતા 5 પ્રશ્ન 6 ના જવાબ. લખી નાખો. બાકી હોય સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે લખીએ પ્રશ્ન 7.
પ્રશ્ન 7ની અંદર શું છે તો કે આપણને જે શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે એ શબ્દના આપણે WH ક્વેશ્ચન બનાવવાના છે. ચાલો પહેલું જો અંકિત વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM. હવે પહેલા અંડરલાઈન આપેલી છે અંકિત નીચે, તો અંકિત વ્યક્તિનું નામ છે તો એ વાક્ય કોનાથી બનશે? વુથી બનશે. તો ચાલો પહેલું વાક્ય આપણે લખીએ. આન્સર એ, વુ વેન્ટ ટુ સ્કૂલ. બાકીનું વાક્ય તો બેઠું જ લખવાનું, વુવા એટ 9 AM. પ્રશ્નાચિહ્ન. હવે બીજી આપણને અંડરલાઈન આપેલી છે ટુ સ્કૂલ નીચે. ટુ સ્કૂલ એટલે કે સ્થળ, જગ્યા બતાવે છે તો આપણે બનાવશું વેરથી. પણ અમે વેર પછી શું મૂકીશું એ કેમ ખબર પડે? તો કે વાક્યમાં આપણને આપેલું છે જો ભૂતકાળ, તો અહીંયા આવે ડીડ. વેર ડીડ અંકિત ગો એટ 9 AM. જેનું આપણે પ્રશ્નાર્થ કરેલું હોય એ અંડરલાઈન કરેલો શબ્દ એમાં લખવાનો નહીં. એના પછી આપેલું છે 9 AM. એ શું બતાવે છે? સમય. માટે વાક્ય બનશે વેનથી. વેન ડીડ કરતા અંકિત ગો ટુ સ્કૂલ. વેન્ટનું ગો એટલા માટે થયું વાક્યમાં આપણે ડીડ લખ્યું. ચાલો એના પછી હવે લખીએ બીજું. હર્ષા વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે. પહેલાં તો વ્યક્તિના નામ નીચે અંડરલાઈન છે એટલા માટે એ વાક્ય આપણે બનાવીએ વુથી. વુ. બાકીનું વાક્ય સેમ એઝ ઇટ ઇઝ લખીએ. વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે. બીજી આપણને અંડરલાઈન આપેલી છે યસ્ટરડેમાં, એટલે કે ગઈકાલે. તો સમય બતાવે છે માટે બનશે વેનથી. વેન ડીડ કરતા છે આપણો હર્ષા. વેન ડીડ હર્ષા વિઝિટેડનું થઈ જશે વિઝિટ ધ સ્કૂલ. ત્રીજું વાક્ય જો કિરણ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક. પહેલાં તો કોના નીચે અંડરલાઈન છે? કિરણ. એટલે વ્યક્તિનું નામ કાઢીને આપણે ત્યાં લખીએ વુ. વુ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક. બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે. બીજી અંડરલાઈન આપેલી છે આપણને ટોયઝ નીચે. ટોયઝ એટલે રમકડા, બરાબર? તો એ વસ્તુ છે એના માટે આપણે વાપરીએ વોટ. તો વોટ પછી આવશે ડીડ. વોટ ડીડ કરતા છે કિરણ. ક્રિયાપદ છે બોટ, એનું થઈ જશે બાય. સમ લાસ્ટ વીક. ચાલો એના પછી ત્રીજું આપણને આપેલી છે અંડરલાઈન લાસ્ટ વીક નીચે. શું દર્શાવશે? સમય. તો બનશે વેનથી. વેન ડીડ કરતા છે કિરણ બાય સમ ટોયઝ. પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી ચોથું વાક્ય. ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વેઝ. પહેલાં તો ધ ગાર્ડનર વ્યક્તિ છે તો વાક્ય બનાવીએ વુથી. બાકીનું એઝ ઇટ ઇઝ. વુ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વેઝ. પ્રશ્નાચિહ્ન. ચાલો બીજું વાક્ય જો ફ્લાવર્સ વસ્તુ છે ફૂલ, તો બનાવીએ વોટથી. વોટ ડીડ કરતા છે ધ ગાર્ડનર
ગાર્ડનર પુટ ધ વેઝ. છેલ્લું આપેલું છે ઇન ધ વેઝ, આપણને જગ્યા બતાવે છે કે ફૂલદાની, તો વાક્ય બનશે વેરથી. વેર ડીડ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ? પ્રશ્નાચિહ્ન. ચાલો હવે પાંચમું એક વાક્ય બાકી રહી જાય છે, એ પછી લખાવું છું, પહેલા આટલા લખી નાખો. ચાલો હવે આપણે જોઈએ પાંચમું વાક્ય. પાંચમું વાક્ય છે શિરીષ અરેન્જડ ધ બુક્સ ઇન ધ કબોર્ડ ઇન ધ મોર્નિંગ. હવે આમાં 4 નીચે અંડરલાઈન આપેલી છે. આપણે ટોટલ WHના વાક્ય કેટલા બનશે? 4 બનશે. બરાબર. ચાલો પહેલું તો વ્યક્તિના નામની જગ્યાએ એટલે વુ, બાકીનું વાક્ય બેઠું લખીએ. વુ અરેન્જડ ધ books in the cupboard. પ્રશ્નાચિહ્ન. એના પછી ધ બુક્સ એટલે વસ્તુ છે, તો શેનાથી બનશે? વોટથી. વોટ પછી મૂકીએ ડીડ. વોટ ડીડ કરતા છે શિરીષ. અરેન્જડ માંથી અરેન્જ થઈ જશે. કેમ કે ડી નીકળી જશે, ડીડ લાગ્યું એટલે. અરેન્જ ઇન ધ કબોર્ડ ઇન ધ મોર્નિંગ. સોરી, મારે અહીંયા ઇન ધ મોર્નિંગ લખતા ભૂલાઈ ગયું છે વુ વાળા વાક્યમાં. બરાબર, મારે અહીંયા જગ્યા નથી એટલે તમારે અહીંયા લખી દેવાનું છે કે ઇન ધ કબોર્ડ ઇન ધ મોર્નિંગ. વાક્ય પૂરું કરીને પછી છેલ્લે પ્રશ્નાચિહ્ન મૂકવાનું છે. મારે વુ ફરી એકવાર કહું, વુ વાળા વાક્યમાં મારે અહીંયા જગ્યા નથી એટલા માટે કબોર્ડ પછી ઇન ધ મોર્નિંગ એવું તમારે લખીને પ્રશ્નાચિહ્ન મૂકવાનું છે. ટૂંકમાં આખું વાક્ય પૂરું કરવાનું છે. ઇન ધ કબોર્ડ, કબોર્ડ એટલે કબાટ. જગ્યા બતાવી તો બનશે વેરથી. વેર ડીડ કરતા છે શિરીષ અરેન્જ ધ બુક્સ ઇન ધ મોર્નિંગ. પ્રશ્નાચિહ્ન. ચાલો હવે છેલ્લું વાક્ય આપેલું છે ઇન ધ મોર્નિંગ. શું બતાવે છે? સમય. માટે કયો WH વપરાય? વેન. તો લખીએ વેન પછી ડીડ કરતા છે શિરીષ અરેન્જ ધ બુક્સ ઇન ધ કબોર્ડ. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. આ હતા 4 પાંચમા નંબરના વાક્ય. એના પછી આપેલો છે પ્રશ્ન 8. તો પ્રશ્ન 8 એ આપણને ડાયલોગ આપેલો છે. તો એની અંદર એવું છે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપેલ સંવાદ પૂર્ણ કરો.
પણ અત્યારે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન જે 8 છે એ પ્રશ્ન હું ગ્રામરમાં તમને એક ડાયલોગ રાઇટિંગ કરીને ડાયલોગ શીખવાડીશ. જ્યારે ગ્રામરના ડાયલોગ રાઇટિંગ આપણે પૂરીશું એ વિડીયોમાં હું પ્રશ્ન 8 અત્યારે જે સ્વાધ્યાય પોથીનો બાકી છે એ સાથે લખાવી દઈશ. બરાબર. એના પછી આપેલું છે પ્રશ્ન 9. એમાં આપણને એવું કીધું છે કે એક વિષય ઉપર 8 થી 7 વાક્ય લખો. એટલે આ આપણો એસે છે, પરંતુ આપણા સિલેબસમાં જેટલા એસે છે એ બધા એસે હું તમને એક અલગ જ વિડીયોમાં છેલ્લે બધા એક એસે સમજાવીશ ત્યારે લખવાનો છે નોટમાં. એટલે સ્વાધ્યાય પોથીમાં અત્યારે આપણે પ્રશ્ન 7 સુધી પૂરવાનું છે અને જે પૂરાઈ ગયું એટલે સ્વાપોથીમાં પણ આપણું બીજું યુનિટ પૂરું. ટૂંકમાં ચોપડી અને સ્વાધ્યાય પોથી બંનેનું આપણું બીજું યુનિટ પૂરું થઈ ગયું.